હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલક હૈદરાબાદી બિરયાની। તે માટે મેં પાલકને કટ કરી સારી રીતે ધોઈ અને ચોખ્ખા પાણીમાં બોઇલ કરી લીધી છે અને એની પેસ્ટ બનાવી લીધી છે। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ ગ્રીન જ પેસ્ટ છે। અને તે માટેનો વઘાર પણ મૂકી દીધો છે। ઘી અને તેલ મિક્સ લીધું છે, તેમાં જીરું અને ડુંગળી નાખી બધું સાતરી લીધું છે। સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળી સારી રીતે સતરાય છે, તેમાં થોડા કાજુ એડ કરી દઈશું। પનીરના 4-5 ક્યુબ છે, સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। બધું સારી રીતે સતરાઈ ગયું છે મિત્રો, તો આપણે મસાલા કરી લઈએ। આ ગરમ મસાલો છે, થોડું લાલ મરચું પાવડર લઈશું, ધાણા જીરા પાવડર લઈશું અને ચપટી હળદર લઈશું ને 1 ચમચી આપણે મીઠું લઈશું, કારણ કે મીઠું રાઈસમાં અને ભાજીમાં પણ એડ કરેલું જ છે। સારી રીતે મિક્સ કરી અને આપણે જે પ્યુરી બનાવી છે તેમાં સારી રીતે એડ કરી દઈશું। બિરયાનીનો પલ્પ એકદમ રેડી થઈ ગયો હતો, તમે છૂટા રાઈસ બનાવી લીધા છે મિત્રો, એકદમ સેમી ચઢાવ્યા છે। એની મેં આ બધો પલ્પ આપણે સારી રીતે મિક્સ કરી લઈ, ઉપરથી 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે ધીમી આંચ પર 5 મિનિટ માટે થવા દઈશું। તો મિત્રો ફાઇનલી તૈયાર છે આપણી પાલક પનીર હૈદરાબાદી સ્ટાઇલ બિરયાની। તમે જોઈ શકો છો, એમાં કાજુ પણ ખૂબ સારા છે અને પનીર પણ છે। ટેસ્ટી એવી બિરયાની તમે પણ બનાવો, એને તમે સાદા દહીં કે સાદી પ્લેન કઢી સાથે પણ લઈ શકો છો। અત્યારે હું એટલી બિરયાની જ લઉં છું, તો આ સિઝનમાં તમે પણ પાલકનો ઉપયોગ કરી આ બનાવો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।